આ નટરાજ કંપનીની ઘરઘંટી છે. 2008નું મોડલ છે, 18 વર્ષ જૂની. આમાં હું આ સર્કિટ ઇન્સ્ટોલ કરીશ એટલે રેડી થઈ જશે. આમાં કસ્ટમરની કમ્પ્લેન એવી હતી કે ઘઉં નાખું એટલે થોડી વારમાં બંધ થઈ જાય છે અને કંઈ બળવાની વાસ આવે છે અંદર. એમને લગભગ 4-5 વખત દળ્યું પણ આવી રીતે બંધ જ થઈ જતી હતી. જાળી સાફ કરીને ફરીથી દળવા પ્રયત્ન કરતા હતા, તે છતાંય કન્ટિન્યુ પ્રોબ્લેમ રહેતો હતો. અને મેં ચેક કર્યું તો એની અંદર આ સર્કિટની ખરાબી નીકળી. એટલે જરૂરી નથી કે આ કન્ડિશનની અંદર સર્કિટ જ ખરાબ નીકળે. દરેક વખતે જુદી જુદી પ્રકારના કારણો હોઈ શકે છે. પણ આ ઘંટીની અંદર સર્કિટ ખરાબ નીકળી. મેં ઇન્સ્ટોલ કરી દીધી છે અને થોડું મોડિફિકેશન વાયરિંગમાં અને બધું કરવું પડે આમાં નાખીએ એટલે બીજી કંપનીની. અને આ ચાલુ થઈ ગઈ છે. બહારથી ટેસ્ટિંગ કરી દઈશ અને હવે ફાઇનલ ઇન્સ્ટોલેશન અને ફાઇનલ ટચ આપી દઈશ. અને એમ્પિયર એ સરસ છે, 2 એમ્પિયર લઈ ગયું. અનલોડમાં 2 એમ્પિયર લે અને લોડની અંદર લગભગ 5 એમ્પિયર લે. એટલે આ થઈ ગઈ છે અને હવે હું ફાઇનલ ટચ આપીશ એટલે ઘંટી રેડી છે. હું અમદાવાદની અંદર નારણપુરા વિસ્તારમાં રહું છું અને હું દરેક કંપનીની ઘરઘંટી રિપેર કરું છું. જો કોઈને રિપેર કરાવી હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર છે જ. હું દરેક કંપનીની ઘરઘંટી રિપેર કરું છું અને